છે આપણા ચેનલના આપણા એક નવા બ્લોગ वीडियो अंदर। केम छो બધા મિત્રો? मजे મને पहले तो બધા मित्रों ने जय श्री राम जय द्वारकाधीश। आज हम आए हैं भैंस चराने। तो ये देख सकते हैं ये भैंस इसमें मजा कर रही है और हम ये खेत में चले जा रहे हैं और वो अपनी साइड चले जा रही है, इसलिए हम है ना इसको चरा लेते हैं, फिर मिलते हैं। तो मित्रों बपोर पहला આપણે બ્લોગ બનાવ્યો એના માટે સોરી, બાકી મસ્ત મજાના આટા લાગી ગયા છે 2:35 અને વળી પાછો આપણે ભેંસું લઈને જઈએ ભીડમાં, ઓલા ભીડમાં અને આ સાઈડ જઈ લે આ ભાઈ ભેંકો આ હે ને પાણી પીરી પડી ગઈ છે, કારણ કે આ સાઈડ પાણી બહુ લાગે, સીસીઓનું પાણી આયે જવા જો હજી આ પાણી ભર્યું છે, બાકી બધું સુકાઈ ગયું છે, એટલે આપણે મોરમાં જઈએ હઈ, નકર આ ભીડમાં વહી જાય છે થાંભલા વાળે, એટલે મોરમાં વહી જાય આપણી પાસે। તમે કહો કે ભેંસું ચારવા જાય લાકડી નથી, આપણે લાકડી ત્યાં જ મૂકીએ, એવા કાલની 2 પડી, બાકી હાલો પૈના જેવું લોકો। બાકી જો મિત્રો અહીંયા હેવાર હતો ને બધો સુકાઈ ગયો છે, બાકી જો આવો હેવાર જામી જતો, જો આવો હેવાર અહીંયા ખાલી પગ ગયો ને તોય તમે લહરીને પડી જાવ એવો હતો હેવાર। બાકી હાલો માલને આમ બહાર લઈએ અને પછી મળીએ, નકર આ ક્યાંક બીજે વયા જાય। તો મિત્રો આપણે આવી ગયા બીડ માલિપાની અંદર। વોટ ઇઝ મીનિંગ ઓફ ધ માલિપા? What is the meaning of Malipa? I don't know. તો મિત્રો એનો મને મતલબ ખબર નથી પડતો। આઈ થિંક આ બીડની અંદર થાય। તો મિત્રો આપણે ભીમું ચરવા આવી ગયા છે ને આજ તો જો બધે નામી ચરે છે, બાકી જો જાવીદભાઈ ચારે છે ને આપણે વ્લોગ ઉતારી છે એવું બધું કંઈ છે, બાકી આજ તો ભાઈ ઓલી ફરી ગયા કરવા એવું હોય। હાલો ભાઈ ના વ્લોગ વિડીયોની અંદર, સોરી વ્લોગ માલિપાની અંદર। મિત્રો આ સાઈડ કૂતરા ભહે ને યાર રાજુડો એને આમ જોઈ, ઓય રાજુ હું જો હા દુશ્મન જોઈ છે એને, દુશ્મન આવે એટલે આ કે લાકડી મને દઈએ ખાલી એટલું પાડી જ લે, આપણે ભાઈ દેખો આપણે એનો ભાઈ બંધ થઈ તો લાકડી તો દેવી જ પડે ને, લાકડી દેવું બીજું બાકી વરી જાય ભાઈ આપણે બર્તન કાપ્યા વરી આજ જો બર્તન કાપવાનું ચડાવી દેવી ચડીએ તો, બાકી એ કાલું થાકી ગઈ આજ બર્તન નીકળ જોવાય હાલો। અને મિત્રો આપણી ભાઈ સરસ પીપળી ગોટી એનામાંથી આપણે બેસી ગયા અહીં આપણે કાંઈ અને સારામાં સારો મિત્રાણી છે આ રાજુડો, હું બે હું અહીંયા આવે, બાકી જો બધી હું ચરે છે ને આપણે જો લાકડી લઈને બેસી જાય ગોટીમાં ને ગોટી ચરે છે ધીરે ધીરે, જો ઓલી લાકડા કાપવા જાય જો ઓલી જો અહીંથી દેખાડો તમને, નહીં દેખાય હવે, ચાલો બનાવી બ્લોગની અંદર। તો મિત્રો આપણે છે ને બીડ માલિપાની અંદર આપણે કાંડ થઈ ગયો હોય, યુટ્યુબની સ્ટ્રાઇક આવી ગઈ છે, કઈ રીતે શું આવ્યું મને કંઈ ખબર નથી, સ્ટ્રાઇક આવી ગઈ છે ભાઈ, તો હવે બીજું શું કરી શકું, વિડીયો સાંજે જોવાય મુકાય કે ના મુકાય, બાકી તો શું થાય બનાવી વ્લોગની અંદર આગળ જોઈ જાય સ્ટ્રાઇક કીવાની હું તમને જોઈને પછી કાલ કહી સરખી રીતે સાંજે વિડીયો જોઈને સ્ટ્રાઇક જો જાહે તો એને કાઢી નાખી, બાકી જોવાય હાલો બનાવી વ્લોગની અંદર। બાકી મિત્રો આપણી પાસે કેટલા જોંડી છે તમને દેખાડું, જો આ 50 ડી છે, ઓલું 5105 છે, આ 95 છે, ઓલું 5036 છે, એટલે બધું આમ 5036 55 બધું હોર્સ પાવર હોય મિત્રો, આમાં હોર્સ પાવર હોય તમને ખબર ના પડે યાર, તમને સમજાવવા પડે એટલે બનાવી બ્લોગમાં। બાકી મિત્રો જો આ 5405 4x4 GPS સિસ્ટમ ફૂલ સિસ્ટમ, તમારે કોઈને કંઈ પ્રપંચ કંઈ હાંકવું હોય તો હજી કોમેન્ટ કરી નાખો। તો મિત્રો જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું અને ફૂલ ઠંડી હવા છે, એટલે કે કદાચ મેં આવી શકે છે, તો શક્યતા છે મેં આવવાની, બાકી શું થાય આને નક્કી ના થાય આવે ના આવે। તો એમ લોકો જો જવાનો ટાઈમ થઈ ગયો છે, ભેહુંને લઈને ઘેર જવાનું થોડીક 5-10 મિનિટમાં થઈ જાય, 4-5 મિનિટ થઈ જાય। બાકી મિત્રો હવે વ્લોગ પૂરો કરી નાખી આજના વ્લોગ માટે, બસ એટલો જ, મળી કાલ બીજાને ધમાકેદાર વ્લોગ સાથે, ત્યાં સુધી રામ ડાયરા જય શ્રી રામ જય દ્વારકાધીશ। એને પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા હો ને તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ના ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો। બાકી હમણાં યાર શાયરીનું પોસિબલ નથી, કારણ કે હમણાં યાર ભેહું ચારવા આવીને એટલે શાયરીનું પોસિબલ નથી, એના માટે સોરી। બાકી ચાલો મળીએ કાલ બીજાને નવા બ્લોગ સાથે, ત્યાં સુધી રામ ડાયરા જય શ્રી રામ જય દ્વારકાધીશ। બાકી જોજો કેટલા જોંડિયર ભેગા થઈ ગયા।